વિસાવદર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ પ્રતિબંધિત વસ્તુઓ સામે પોલીસની લાલ આંખ 26,000 ઉપરનો ચાઇનીઝ દોરી ઝડપી પાડી. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા, પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતાનાઓ દ્વારા જિલ્લામાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન આપી તેનો ઉપયોગ ન કરવો કે વેચાણ કરવું કાયદાકીય ગુનો બને. જે અંતર્ગત જૂનાગઢ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક હિતેશ તાંદલિયાની સૂચના હોય ત્યારે વિસાવદર પોલીસની બાતમી રાહે હકીકત મળેલ કે બોરડીવાડી શેરીમાં યુસુફી નરુદ્દીન ખેતી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય તેવી હકીકત મળતા વિસાવદર પોલીસના વુમન પીએસઆઈ આઈએસઆઈ સુમરા તેમજ રાકેશભાઈ ડોબરિયા, હેમંતભાઈ તેમજ સહિતનાઓ દ્વારા બાતમીવાળી દુકાને અને ગોડાઉન ઉપર તપાસ કરતા ચાઇનીઝ દોરીનો ₹26,230ની કિંમતની પ્રતિબંધિત દોરી મળી આવતા પોલીસ દ્વારા આઈપીસી કલમ 188 મુજબ જાહેરનામાનો ભંગ કરી ગુનો દાખલ કરી આરોપીની અટક કરી છે. રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર.